all the seniors' blessing on this. So we're going to announce it today. If you just give us 5 minutes. Okay? बोलिए अम्बे मात की जय माता जी। ગયા રવિવારે આપણા યુએસના ફાઉન્ડિંગ મેમ્બર્સની મીટિંગ થઈ અને એવો વિચાર કર્યો કે આપણી જે યુએસની બેંકની લોન છે તેને આપણે પે ઓફ કરી દેવી જોઈએ, જે સેલ્ફ ફંડેડ આપણે આપણી કોમ્યુનિટી સેન્ટર કરી શકીએ। તો તમને ખબર છે કે જ્યારે આ સેન્ટરની શરૂઆત થઈ ત્યારથી માતાજી આપણી સાથે છે। આસો સુદ નવરાત્રિના દિવસે આપણે યુએસની સ્થાપના કરેલી અને ત્યાર પછી દરેકે દરેક ઇવેન્ટમાં આપણને માતાજીના આશીર્વાદ મળેલા છે। એના એક્ઝામ્પલ રૂપે કે જે દિવસે આપણે આપણા કોન્ટ્રાક્ટ સાઇન કર્યો તે દિવસે પણ નવરાત્રિના ટાઈમમાં અને બધી બહેનો પાસે સ્ટેજ પર કૃષ્ણ મંદિરમાં કોન્ટ્રાક્ટ સાઇન કર્યા। ત્યાર પછી આપણે આપણા પ્રેસિડેન્ટ શિલ્પા અને દીપક આપણા લેડીઝ જેમને 2 ટર્મ એ લોકોએ સમાજની શરૂઆતમાં લઈ લીધી। એટલે જ્યારે જ્યારે યુએસ થયું તો લેડીઝ હેઝ ઓલવેઝ પ્લેડ અ humongous role into this center। ત્યાર પછી આપણે બાયલોસ જે બનાવ્યા એ બાયલોસ પણ યુએસના લેડીઝોએ સાઇન કરેલા। સો અને જોવાનું જો જે દિવસે આજે તમારો સિનિયરનો ઇવેન્ટ છે અને કોઈ પણ વસ્તુ ભગવાનની કૃપા અને મા બાપના આશીર્વાદ વગર થતી નથી। તો આજે તમે બધા વડીલ અહીં બેઠા છે તો એક વસ્તુ અમને જણાવતા આનંદ થાય છે કે આપણા યુએસના મેમ્બર્સો ઓવરવેલ્મિંગ સપોર્ટ આવ્યો। આપણી જે બેંકની લોન છે તેના કરતાં પણ વધારે આપણને ફક્ત 4 દિવસમાં ભંડોળ આપવાના અને આમાં આજે બીજો રાઉન્ડ કર્યો અને પહેલો રાઉન્ડ I really want to appreciate everyone, all the volunteers ત્યાં પેલા લોકો વિનુભાઈ ને લોકોની આખી કંપની છે, અતુલભાઈ છે, કરંટ કમિટી મેમ્બર છે, બધાના નામ નથી લેતો પણ one person also like Charlie, he has worked day and night। આગળના $5.5 મિલિયન આપણને જે લોકોએ આપેલા તમે એમ કહેવું કે મેં કયા દિવસે ચેક આપેલો અને કેટલાનો ચેક આપેલો તમને લેસ દેન 10 મિનિટમાં આ માણસ તમને આપી દેશે। અત્યારે આ આપણું જે આ ચાલુ થયું તો આજના દિવસમાં પણ આ અઠવાડિયામાં અને પહેલે દિવસે તે બીજે દિવસે આપણી પાસે 2 મિલિયન ઉપરનું કમિટમેન્ટ બીજે જ દિવસે આવી ગયું। એ બધા એના ઘરે હું ગયો અને એને એક માણસના નામ અને અમારું ગ્રુપ છે, ગ્રુપમાં જેમ જેમ નામ આવે એ તરત અને તરત રાઇટવે અપડેટ કરે। આજે અહીં આવતા પહેલાં 2 કલાક પહેલાં પણ પાછા 3 કે 4 કે 5 નામ આવ્યા એ કોઈનું રિપીટેશન નહીં થાય। તો I humbly request he does deserve a big round of applause for him। બીજું કે જ્યારે જ્યારે આપણું આ સેન્ટર થયું તો શરૂઆતના દિવસથી જ આપણા ફંડરેઝિંગ કમિટીના ચેરમેન અતુલભાઈ took the initiative અને આ વખતે પણ ઓલમોસ્ટ ઘણા બધા માણસો સાથે એમણે પણ વાત કરી છે। અતુલભાઈ, I would like you to come here and he does the deserved round of applause too। આજે હું અતુલભાઈને આપું તે પહેલાં ખૂબ જ માતાજીની કૃપા હશે, અસીમ કૃપા જેને કહેવામાં આવે। કારણ કે જે દિવસે આ હોલના પાયા લખાતા હતા, ફાઉન્ડેશન કરવાના હતા અને દિલીપભાઈનો દીકરો અને એ આપણે દિલીપભાઈ અને એનો સન પણ સૌપ્રથમ
it is very, I am a very difficult person to deal with it. પણ સ્વપ્નિલ આજે એના મમ્મી અને પપ્પા પણ અહીં છે. જે સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી જે ડિઝાઇન કરી છે, તો ઓલવેઝ તમારું કોન્ટ્રીબ્યુશન નાનુભાઈ અને બેન, તમારું કોન્ટ્રીબ્યુશન વી એપ્રિશિએટ. કેન યુ બોથ પ્લીઝ રેઝ બીકોઝ they are what are thank you for તમારા સંસ્કાર દીકરાને evaluation આપવા બદલ. We are so humble and thankful for that. તો આપણે જેટલા પૈસાની જરૂર હતી એની કરતાં પણ લાખથી 2 લાખ ડોલરનું આપણી પાસે વધારે કમિટમેન્ટ આપેલું છે, આપણા મેમ્બરોએ આપેલું છે. અને આજે આ સેકન્ડ ફેઝમાં જઈ રહ્યા છે ત્યારે અતુલભાઈને હું આપું ત્યાર પછી બધા ટેબલ પર એક જણ ફક્ત અને ફક્ત યુએલએચને આશીર્વાદ આપો. અને જે દિવસે આ સેન્ટરના પાયા રખાયા ત્યારે આપણે પાયામાં બધી બહેનોએ પૂજા કરી અને ગાયત્રી મંત્રની, શિવજીની દરેકે દરેક ખૂણામાં 11 કે 15 બુક્સ મૂકવામાં આવેલી છે. સો એનીથિંગ એન્ડ એવરીથિંગ, નથિંગ કેન શેક ધીસ સેન્ટર બીકોઝ એના પાયામાં જ માતાજી બેઠેલા છે અને સારી ભાવના અને વડીલોના આશીર્વાદ બેઠેલા છે. એટલે ફરી એકવાર જ્યારે આપણે આ સેન્ટરને સેલ્ફ ફંડેડ આપણા મેમ્બર્સોના કોન્ટ્રીબ્યુશનથી સેલ્ફ ફંડેડ કરીએ છીએ અને આપણા ધારવા કરતાં વધારે પણ પૈસાનું ભંડોળ આપેલું છે, તો એક વખત તમારા બધાના પર ખાલી 2-3 મિનિટનો ટાઈમ લઈશ, પણ બધા ટેબલ પરથી એક જણ આ સંસ્થાને, આ સંસ્થાના વોલન્ટિયર્સને આશીર્વાદ આપો એવી તમને બધાને નમ્ર વિનંતી છે. જય માતા. જય માતાજી એવરીબડી. બોલો જય માતાજી. થેન્ક યુ. આપણે લાસ્ટ સન્ડેના ફાઉન્ડિંગ મીટિંગ રાખેલી ત્યારે મીટિંગમાં 3 મિલિયન બેલેન્સ આપણું લોનનું બાકી હતું. એટલા માટે આપણે પ્રપોઝલ મૂક્યું કે જે ફાઉન્ડિંગ મેમ્બરો છે એમને બી એમનું કોન્ટ્રીબ્યુશન વધારવું હોય કે નવા જે ફાઉન્ડર નહીં થયા હતા અને નવા જે મેમ્બરને બી આપવું હોય ટુવર્ડ લોન પે કરવા માટે, એવા જે ડોનેશન આવ્યા છે એ 3.1 મિલિયનથી વધારે આપણી પાસે કમિટમેન્ટ આવી ગયું છે. તો પ્લીઝ ગિવ રાઉન્ડ ઓફ અપ્લોઝ. આપણી પાસે 66 ફાઉન્ડર મેમ્બર 1.6 નું ભંડોળ આપ્યું છે અને 54 જે નવા મેમ્બર છે એનું સ્ટેટસ હજુ આપણે એનું નામ શું આપીશું હજુ નક્કી નથી કર્યું. ટીફર આપીશું, ઇલીટ આપીશું કે પછી રોયલ, એ રીતનું એ લોકોને નવા મેમ્બરને સ્ટેટસ મળશે. એ લોકોને પણ 10,000ની જે એમાઉન્ટ છે લોન, એમાં એક વાઉચર ફ્રી આપવામાં આવશે. એ લોકોને 710,000 ની લોન 54 મેમ્બરમાંથી મળી છે. And those are the regular members right now, but they'll become a new member as a new preferred member or elite member. We haven't decided or defined the language for the new member yet. That will be coming shortly. અત્યારે આપણી પાસે 90,000 સરપ્લસ છે. હજુ બી આપણી પાસે એપ્રિલ 15 તારીખ સુધી, એપ્રિલની 15 સુધી જે કોઈ નવા મેમ્બરોને આમાં ભાગ લેવો હોય અને જોડાવવું હોય તે પ્લીઝ કોન્ટેક્ટ ધ ફાઉન્ડિંગ મેમ્બર્સ, માયસેલ્ફ, દીપકભાઈ, ચાર્લી, વિકાસ અને મનીષભાઈ. એટલે પ્લીઝ let us know if somebody wants to join. Thank you. અને ULH is all about giving back to the people. અને આ સંસ્થામાં ફક્ત નાની ઉંમરના નહીં પણ મોટી ઉંમરના, એટલે આપણને 2 બહેનો જે પહેલાં તમારા વસંતી માસી કે
71 ની એજના બા છે. જે દિવસે પહેલી વખતે 1 ડિસેમ્બરે જ્યારે વાત કરી કે આપણે આવું દિશામાં વિચારતા છે, તો વિઝાઉટ એની હેસિટેશન સિંગલ છે, 71 યર્સ છે, આપણા કિચનમાં હેલ્પ કરવા આવે છે અને she had given $50,000. Thank you, Vasanthi Masi. એમની ભાવના છે. અને બીજા એવા બા છે કે આપણું ફંડ થયું છે, આપણે બધી લોન મોટે ભાગે ન લઈશું, પરંતુ મને જણાવતા આનંદ થાય છે કે there is one person who has committed $8 લાખ આપવાનું કીધેલું કે જો તમારાથી આ નહીં થાય તો હું $8 લાખ રિઝનેબલી આજે આપીશ. બીજા એક ભાઈએ $6 લાખ આપવાનું કીધેલું છે. બીજા બે જણાએ $2 લાખ આપવાનું કીધું. પણ આ ભંડોળમાં એ લોકોનું કોઈનું નામ આપણે લીધું નથી. યુએલએચ એક એવી સંસ્થા છે કે જ્યાં પૈસાવાળા અને નાનામાં નાનો માણસ એ બંનેને આપણે સરખા ટ્રીટ કરતા છે. કે એવું નથી કે ભાઈ તમે પૈસા આપો એટલે તમને પાર્કિંગમાં નામ મળશે, આ મળશે, નહીં. યુએલએચ જ નામ રહેશે. જે દિવસે આપણે સંસ્થા બનાવી તે દિવસે આપણને $5 લાખ આપવા માણસ એ યુએલએચની બાજુમાં મારું નામ લખો, પણ ના, આ મેમ્બરની સંસ્થા છે ને મેમ્બરની આઈડેન્ટિટી અમે કાયમ માટે જાળવીશું. અને બીજા એક એવા બા છે જે વૈશાલીનું નામ નહીં લેવાય, મારા ભાઈનું જ નામ લેવાય. જીગુના સાસુ વૈશાલીના મમ્મી, પણ વૈશાલી તો આપા પડશે એટલે એનું નહીં કહેવાય. બા તમારી એ છે 70 વર્ષના બા છે અને એમણે પણ આપણને $50,000 આ લોન પે ઓફ કરવા માટે હેલ્પ કરેલું છે. આ કેન યુ પ્લીઝ સ્ટેન્ડ અપ એન્ડ સી ધ માસી તમે દ્વારા મોહનથાળ જ્યારે બી આપણે બનાવવાની જરૂર પડે ને માસીને કહી દેવાનું માસી અમે મોહનથાળ ખાઓ. અને બીજી એક વસ્તુ, કારણ કે અત્યારે જ મને કહેવામાં આવ્યું કે ભાઈ યુએલએચ ઇઝ ઓપન. જે કોઈએ અનકન્ડિશનલી કોઈ પણ જાતની શરત મૂક્યા વગર યુએલએચમાં જોડાવવું હોય અને તે હ્યુસ્ટનમાં રહેતા હોય અને લેવા પાટીદાર્સ હોય, આપણા એ બધા માટે ડોર ઓપન છે. સમય મર્યાદામાં મેમ્બરશીપ તમે ઘરે આવો, મેમ્બર થાવ અને એન્જોય કરો. સો ઇટ ઇઝ જસ્ટ ક્લેરિફિકેશન કે આ બધા માટે છે અને બધાનું છે. સો ખોટી ખેંચતાણ કરો નહીં. હવે હું ટેબલ પર બધાને 1 મિનિટ આપું. મને ખબર છે કે તમારે બિંગો રમવાની ઉતાવળ છે, શિલ્પાને બિંગો રમાડવાની ઉતાવળ છે, પણ તમારા આશીર્વાદની એટલી જ અમને જરૂર છે, કારણ કે કઈ વસ્તુમાં જ્યારે આશીર્વાદ ભળે છે ને ત્યારે પ્રસાદ થઈ જાય છે. ખાવાનું આપણે ભગનાથી થાળી લાવીએ પણ માતાજીના ચરણોમાં મૂકીએ ને એટલે પછી એને પ્રસાદનું રૂપ મળે છે. તેમ આ સંસ્થામાં ગમે તે કંઈ બી કરશું, પણ જો તમારા આશીર્વાદ પડેલા નહીં હોય તો આ પ્રસાદ થતો નથી. અને પ્રસાદમાં બધાને ખબર છે કે આપણે કોઈ અનાદર કરતા નથી. સો તમારા ટેબલ પરથી કોઈ એક જણો અમને બ્લેસિંગ આપો. તમારે દિલથી જે કંઈ કહેવું છે તમે પ્લીઝ કહેવો. બ્લેસિંગ મળે એવી મારી ઈચ્છા. સર્વને જય પ્રભુ, જય માતાજી અને સર્વ યુએલએચ મેમ્બર અને આ યુએલએચ ગ્રુપને મારા અને મારા સદગુરુ તરફથી ખૂબ ખૂબ આગળ વધો એવા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. યુએલએચ સમિતિના બધા મેમ્બરો
દુશ્મન મળી પણ આખા યુએસમાં તમારું નામ રોશન થાય. અહીંથી એપિસ પાર્ટીના નામ સાથે બહુ આવતા તમે A very bright and healthy future. કમ્યુનિટી બધાએ બહુ ફાઇન રીતે કરતા છે ને એવી રીતે આગળ ને આગળ કરતા રહેજો એવા મારા આશીર્વાદ છે. બધા કરતાં વધારે મોડું પ્રીતિ ભાભીનું ચાલે. આશીર્વાદ આપવા જ પડે. જય શ્રી કૃષ્ણ. યુએલએચના બધા મેમ્બર આગળ વધે અમારી ઈચ્છા ભગવાનને પ્રાર્થના છે. તમે આર્ટિસ્ટ બી સારા છો. યુએલએચના બધા મેમ્બરો અને બધા અમે ખૂબ મહેનત કરી છે આ રોલ બનાવવા માટે અને અમે બહુ એન્જોય કરીએ છીએ. તો એનો બધા આગળ વધુ એ મને ખૂબ ખૂબ પ્રાર્થના. ફેન્સી ફેન્સી ગઈકાલે તમે જે પેલું સીપ એન્ડ પેઇન્ટ કર્યો ને તો ખાલી એક જ નાનકડો દાદાના સ્થાને without cost, not only that, and sponsorship training, not only that, million dollar order and as a middle of the night, the UNS tax code is always there. Thank you so much for giving us such a wonderful son to realize, and please give your blessing to us. ગોપાલજી ભાષા આવે એનું સિક્રેટમાં મને ખબર છે બેન છે કે મને પૂછી લેજો પછી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દીપકભાઈ, જે તમારું ગ્રુપ જે કંઈ કામ કરી રહ્યા છે એ માટે એ બધું બધા આનંદિત છે અને એ રીતે તમે કરતા રહેજો એવી અમારી પ્રાર્થના છે. અનુપભાઈ ચેતનભાઈના ફાધર અને આજે આ કહ્યું કે એમના બંને દીકરાઓ તેઓ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ અને ગિવિંગ સો મચ. સો પ્લીઝ અમને આશીર્વાદ આપો. Thank you for VHL doing all good work. Thank you. દેવાનંદ સાહેબ, તમારે ખાલી એટલું કહેવાનું છે કે વિરેશ આ લોકોને હાર્ડ ટાઈમ નહીં આપો. તમારા આટલા જ આશીર્વાદ જોઈતા છે. વીરો અમને હાર્ડ ટાઈમ નહીં આપે એટલું કહેવાનું. પ્રોફેસર સાહેબ છે ને
જય માતાજી. પાટણના સમાજ સતત પ્રગતિ કરતો રહે એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી. અત્યારે દીપકભાઈ અને એમની ટીમ ખૂબ સુંદર કામ કરે છે અને અત્યાર પછી પેઢી દર પેઢી અનંત કાળ સુધી એ ચાલુ રહેશે એવા અમારા અંતરથી આશીર્વાદ. આજે માતાજીના નવરાત્રિ ઉકાળેલા અને આજે આવવાના નહીં હતા, પછી મેં ફોન કર્યો એટલે આવ્યા. પ્લીઝ આશીર્વાદ આપો. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જે દીપકભાઈએ આ પ્રોગ્રામ ગોઠવો છે અને બીજું કે જે આશીર્વાદ લેવા માટે અમને બધાને આજે ભેગા કર્યા છે એ ખૂબ એમની સારી વાત છે. કેમ કે એમણે મેં તો આ 3 વર્ષથી આવ્યો છું, 3.5 વર્ષથી મેં જોયું છે કે એટલા ઉદાર મને ને એટલા ઉદાર દિલથી એ લોકોની ટીમે અને દીપકભાઈએ જે કામ કર્યું છે હોલ માટે એને હું બહુ ખૂબ બિરદાવું છું. અને મેં અમેરિકામાં બીજા બધા ઘણી જગ્યાએ ગયો છું હમણાં તો, પણ મેં જોયું કે આવો હોલ ને આવી રચના અને આવું સુંદર ભવ્ય આપણો કાર્યક્રમ જે બધા થાય છે એવું મેં ક્યાંય જોયું નથી. એટલે પ્લીઝ આખી ટીમને હું અને બધી કમિટી સભ્યોને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને ભવિષ્યમાં દીપકભાઈ મને જ્યારે વાત કરી હું કહેતો નથી, પણ એમની જે હજુ એક બીજી ભાવના જે છે એ ભાવના એમની મને ખબર છે ત્યાં સુધી સારી રીતે એ બી પાર પડશે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. આજે નવરાત્રિના દિવસે અંબા માતાને પ્રાર્થના કરું છું કે એમના દિલની જે કંઈ મનોકામના તે પૂર્ણ થાય એવી મારી પ્રભુને પ્રાર્થના. અને આ છેલ્લું ટેબલ છે અને મારા ભાઈ થાય પ્રવીણભાઈ, એટલે કાં એ આશીર્વાદ આપે કાં પૈસા આપે, ચોઈસ એ નહીં. આશીર્વાદ વાળું બરોબર છે. જો આ આપણો જે સમાજ છે બધું તમે લોકો મહેનત કરો છો, તમારી આખી ટીમ એક નંબરનું કામ કરે છે. આપણા હોલની જે આયોજન કર્યું છે તમે લોકોએ આખા યુએસએમાં નંબર 1 તરીકે વખણાય છે. અને બીજું તો અત્યાર પછી બીજું શું, જે કંઈ થવાનું તે માતાની કૃપાથી એવરીથિંગ વિલ બી ગુડ. જય ગોવિંદા. ગોવિંદા ગોવિંદા ગોવિંદા. Thank you all. God bless you, God bless everyone. Jai Mataji.